નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતની પ્રાચીન સંસ્કૃતિ, ગરિમા અને અવિરત આધ્યાત્મિક ચેતનાનું તેજોમય કેન્દ્ર એટલે પ્રભાસ પાટણની પવિત્ર ભૂમિ પર બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર। ઇતિહાસના અનેક ઉતાર ચઢાવ અને આક્રમણોનો સામનો કરીને પણ અડગ ઉભેલું આ મંદિર માત્ર પથ્થરોનું સ્થાપત્ય નથી, પરંતુ તે ભારતીય પ્રજાની અતૂટ શ્રદ્ધા અને પુનરુત્થાનની જીવંત કથા છે। વિશ્વભરમાંથી કરોડો શ્રદ્ધાળુઓ જ્યારે આ પવિત્ર ધામના દર્શને આવે છે, ત્યારે તેઓ માત્ર ભગવાન શિવની ભક્તિમાં જ નથી લીન થતા, પરંતુ અહીંની વ્યવસ્થામાં વણાયેલી આધુનિક સામાજિક ક્રાંતિના પણ સાક્ષી બને છે। વર્તમાન સમયમાં સોમનાથ મંદિર ટ્રસ્ટે પોતાની ભવ્ય પરંપરાઓને જાળવી રાખીને સામાજિક જવાબદારીના ક્ષેત્રમાં જે રીતે ડગ માંડ્યા છે તે ખરેખર વંદનીય છે। આજે આ પવિત્ર ધામ માત્ર પૂજા અર્ચના અને ધાર્મિક વિધિઓ સુધી સીમિત નથી રહ્યું, પરંતુ તે મહિલા સશક્તિકરણનું એક એવું સશક્ત અને પ્રેરણાદાયક કેન્દ્ર બનીને ઉભર્યું છે જે સમગ્ર દેશની ધાર્મિક સંસ્થાઓ માટે એક દિશાસૂચક મોડેલ પૂરું પાડે છે। સોમનાથ મંદિર ટ્રસ્ટના માનવ કેન્દ્રિત અને સર્વસમાવેશક અભિગમને કારણે આજે સેંકડો મહિલાઓના જીવનમાં આશાનો નવો સૂર્યોદય થયો છે। જો આપણે આંકડાકીય અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જોઈએ તો હાલમાં ટ્રસ્ટ હેઠળ કુલ 906 જેટલા કર્મનિષ્ઠ કર્મચારીઓ પોતાની સેવાઓ આપી રહ્યા છે, જેમાંથી 262 જેટલી મહિલાઓ વિવિધ વિભાગોમાં પાયાની ભૂમિકા ભજવી રહી છે। આ આંકડો માત્ર એક સંખ્યા નથી, પરંતુ તે સ્ત્રી પુરુષ સમાનતા અને વહીવટી કાર્યદક્ષતામાં મહિલાઓના વિશ્વાસનું મજબૂત પ્રતિબિંબ પણ છે। મંદિરના રોજિંદા સંચાલનથી લઈને શ્રદ્ધાળુઓની સુવિધાઓ સાચવવા સુધીની જવાબદારીઓમાં મહિલાઓની સક્રિય ભાગીદારીને કારણે સમગ્ર કાર્યપ્રણાલીમાં એક પ્રકારની સંવેદનશીલતા, અજોડ શિસ્ત અને માતૃવત સમર્પણનો અનોખો સંગમ જોવા મળે છે। ખાસ કરીને મંદિર પરિસરમાં આવેલું અને ભોળાનાથને અત્યંત પ્રિય એવું પવિત્ર બિલ્વ વન આજે નારી શક્તિના કૌશલ્યનું જીવંત પ્રમાણ બની ગયું છે। આ વનનું સંપૂર્ણ સંચાલન માત્ર ને માત્ર મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે, જ્યાં 16 જેટલી બહેનો પર્યાવરણ સંરક્ષણ, હરિત સંવર્ધન અને સ્વચ્છતાની સાથે સાથે મંદિરની પવિત્રતાને જાળવી રાખવાનું ભગીરથ કાર્ય કરી રહી છે। આ વ્યવસ્થા એ વાતની પ્રતીતિ કરાવે છે કે જ્યારે પ્રકૃતિના જતનની વાત આવે ત્યારે સ્ત્રી સહજ સંવેદના સૌથી વધુ અસરકારક સાબિત થાય છે। સેવાની આ સરવાળી માત્ર બાગાયત સુધી મર્યાદિત નથી, પરંતુ તે મંદિરના ભોજનાલય અને પ્રસાદ વિતરણ વ્યવસ્થામાં પણ એટલી જ જોરશોરથી વહી રહી છે। મંદિરના વિશાળ ભોજનાલયમાં 30 જેટલી મહિલાઓ અત્યંત નિષ્ઠા અને પ્રેમપૂર્વક હજારો શ્રદ્ધાળુઓ માટે ભોજન પીરસવાની સેવા આપી રહી છે, જેમના હાથની રસોઈમાં શ્રદ્ધાળુઓને ઘર જેવી મમતાનો અહેસાસ થાય છે। આ ઉપરાંત પ્રસાદ વિતરણ જેવી અતિ મહત્વની અને વિશ્વાસની કામગીરીમાં 65 જેટલી મહિલાઓની સહભાગીદારી તેમની વિશ્વસનીયતા અને કામ પ્રત્યેના સમર્પણને ઉજાગર કરે છે। સમગ્ર રીતે જોઈએ તો સોમનાથ મંદિર ટ્રસ્ટના માધ્યમથી કુલ 363 જેટલી મહિલાઓને પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થઈ રહી છે। આ આર્થિક સ્વાવલંબનનો પ્રભાવ એટલો મોટો છે કે આ બહેનો દ્વારા વર્ષે અંદાજે 9 કરોડ રૂપિયા જેટલી માથુભરી આવકનું સર્જન થાય છે। આ રકમ માત્ર તેમના પરિવારનું ભરણ પોષણ જ નથી કરતી, પરંતુ તેમના જીવન સ્તરને ઊંચું લાવવામાં, તેમના બાળકોને સારું શિક્ષણ અપાવવામાં અને સમાજમાં તેમને ગૌરવપૂર્ણ સ્થાન અપાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે। આમ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટે આધ્યાત્મિક વારસાની જાળવણીની સાથે સાથે સામાજિક ઉત્થાનનો જે માર્ગ પ્રશસ્ત કર્યો છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે। જે રીતે એક સમયે સોમનાથનું નિર્માણ ભારતની અસ્મિતાનું પ્રતીક હતું, તેમ આજે અહીંથી શરૂ થયેલું આ મહિલા સશક્તિકરણનું અભિયાન આધુનિક ભારતની નારી શક્તિના વિજયનું પ્રતીક બની ગયું છે। શ્રદ્ધાના આ પવિત્ર ધામમાંથી આજે માત્ર ધૂપ અને દીપની જ સુગંધ નથી આવતી, પરંતુ આત્મવિશ્વાસ, સ્વાભિમાન અને સ્વાવલંબનની એવી મીઠી સુવાસ પ્રસરી રહી છે જે દેશના ખૂણે ખૂણે વસતી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની પ્રેરણા પૂરી પાડે છે। આ મોડેલ સાબિત કરે છે કે જો ધર્મ અને સામાજિક જવાબદારીનો સુમેળ સાધવામાં આવે તો તે સમાજના સર્વાંગી વિકાસમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે। અને સોમનાથ દાદાના આશીર્વાદથી આ મહિલાઓ આજે માત્ર કામદાર નથી, પણ નવા ભારતના નિર્માણની મજબૂત કડી પણ બની ગઈ છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।